સુરત ઈચ્છાપુર પોલીસે એટીએમમાં લોકોને છેતરીને તેમના એટીએમ કાર્ડ બદલી નાખી ખાતામાંથી રૂપિયા ઉચકી લેતા ટોળકીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। પોલીસે આ કામગીરીમાં 3 આરોપીઓની ધરપકડ કરી છે। હાલ પોલીસ દ્વારા વધુ પૂછતાછ કરવામાં આવી છે। આ ટોળકી એટીએમ સેન્ટરમાં રૂપિયા ઉપાડવા આવતા નાગરિકોને નિશાન બનાવતી હતી। શંકાસ્પદ વ્યક્તિઓ એટીએમ મશીન પાસે ઊભા રહી લોકોને તેમનું કાર્ડ એટીએમમાં નાખવામાં મદદ કરવાના બહાને ફોળવતા હતા। આ દરમિયાન તેઓ ઝડપી હાથે વ્યક્તિનું એટીએમ કાર્ડ બદલી નાખતા હતા અને મૂળ કાર્ડ પોતાની પાસે રાખી લેતા હતા અને ત્યારબાદ તેઓ પીડિતના ખાતામાંથી રકમ ઉચકી લેતા હતા। ઈચ્છાપુર પોલીસને આ અંગે ફરિયાદ મળતા તપાસ શરૂ કરવામાં આવી હતી। સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે આરોપીઓનું સ્થાન શોધી કાઢ્યું હતું। પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। ઈચ્છાપુર પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે એટીએમનો ઉપયોગ કરતી વખતે કોઈ અજાણ્યા વ્યક્તિની મદદ ન લેવી। જો કોઈ વ્યક્તિ મદદ કરવાના બહાને નજીક આવે તો સાવધાન રહેવું। ઉપરાંત એટીએમનો ઉપયોગ કર્યા બાદ ખાતાની ડિટેલ ચેક કરતા રહેવું અને કોઈ પણ સમસ્યા જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી। પોલીસ કમિશ્નર શ્રી સુરત શહેર, અધિક પોલીસ કમિશ્નર સેક્ટર 2 સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી ઝોન 7 સુરત શહેરના દ્વારા વિસ્તારમાં બનતી જે ક્રાઇમની ઘટનાઓ છે એમાં જરૂરી કાર્યવાહી કરીને એફઆઈઆર નોંધી અને આરોપીઓને પકડી પાડવા ઝડપથી કાર્યવાહી કરવા જે સૂચના આપવામાં આવેલી હતી તે અંતર્ગત ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની અંદર થોડા દિવસ પહેલાં લગભગ આશરે 15 દિવસ પહેલાં 2 ફરિયાદ મળેલ હતી, જેની અંદર જે મજૂર વર્ગ છે એમને ભોળવીને એટીએમ સ્વેપિંગ કરતી હોવાની એક ગેંગ અંગે માહિતી મળેલ હતી। તે અંતર્ગત ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તથા સ્ટાફ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી તથા 2 ગુના અત્રે રજીસ્ટર કરવામાં આવેલ હતા। આ 2 ગુનાના કામે એવું ધ્યાનમાં આવેલ હતું કે એક ગેંગ છે જે એટીએમની અંદર અમુક ગેંગ મેમ્બર્સ પહેલેથી હાજર હોય અને જે મજૂર વર્ગ કેમ પોતાનું એટીએમ કાર્ડ લઈને પૈસા ઉપાડવા માટે આવે ત્યારે વ્યક્તિને વાતોમાં ભોળવીને તેનું જે એટીએમ કાર્ડ છે એ લોકો સ્વેપ કરી લેતા હતા અને એને બીજું ભળતું કાર્ડ પધરાવી દેતા હતા અને અત્યારે એટીએમ ચાલુ નથી, નેટવર્ક કનેક્શન છે એવું સમજાવીને ભોળવીને અને વ્યક્તિને મોકલી દેતા હતા અને આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન તેનું કાર્ડ સ્વેપ કરવું થતાં સાથે સાથે એકવાર એનું જ્યારે પહેલીવાર કાર્ડ એટીએમમાં નાખે ત્યારે જે હાજર 2-3 વ્યક્તિઓમાંથી એક વ્યક્તિ એનો પાસવર્ડ જોઈ લેતો હતો અને આ રીતના કાર્ડ અને પાસવર્ડ મેળવીને ત્યારબાદ વ્યક્તિ એટીએમમાંથી નીકળી જાય ત્યારે તેના કાર્ડનો યુઝ કરીને જે પૈસા છે એટીએમમાંથી વિડ્રો કરવામાં આવે।